સમાચારોમાં આપની સાથે હું છું સોનલ। બુલેટિનની શરૂઆત સુપરફાસ્ટ 100 થી। તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સુરતના ઓલપાડના પરિયા ગામે મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। મિલમાં લાગેલી આગ પર મહદઅંશે કાબુ મેળવાયો છે। હાલમાં મિલમાં કુલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે। હજુ પણ મિલના કેટલાક ભાગોમાં સામાન્ય આગ યથાવત છે। ગઈકાલે સાંજે 6 વાગે મહેક ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હતી। 15 ફાયર ફાઈટર દ્વારા આખી રાત કામગીરી ચાલી। યાર્ડનો મોટો જથ્થો હોવાથી આગ બેકાબુ બની 10 લાખ મીટર ગ્રે કાપડ મશીનરી બળીને ખાક થયું। આગની ઘટનામાં 80 થી વધુ જેટ મશીન આગમાં બળીને ખાક થઈ ગયા છે। તો સુરતમાં આગ લાગવાની ઘટના સામે આવી। ઓલપાડમાં મિલમાં આગ લાગી જે મહદઅંશે કાબુમાં આવી। સંવાદદાતા નિલેશ પટેલ ફોન લાઈન પર જોડાયેલા છે। નિલેશ, સુરતમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, અત્યારની શું સ્થિતિ છે? આગ કાબુમાં? જી ચોક્કસથી સોનલ, જે રીતે 13 કલાક થઈ ગયા હોવા છતાં હજુ પણ ફાયર ફાઈટર મહદઅંશે આગ તો કાબુમાં આવી છે। ફાયર ફાઈટર હજુ પણ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા છે। જે 3 માળનું જે મકાન છે, મકાનમાં અમુક કેટલાક વિસ્તારોમાં હજુ પણ આગ યથાવત છે, તેને હાલ ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। સમગ્ર રાત્રિ દરમિયાન પણ 15 જેટલી ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। ખાસ તો વાત કરવામાં આવે તો હજુ પણ મિલના કેટલા ભાગોમાં જે આગ છે પસરેલી છે, તેને હજુ પણ ફાયરના ફાઈટર જવાનો દ્વારા આગ પર કાબુ કરવાના પ્રયાસો કરવામાં આવે છે। કેટલાક વિસ્તારોમાં હાલ કુલિંગની કામગીરી પર શરૂ કરી દેવામાં આવી છે। આ બપોર સુધીમાં આગ પર સંપૂર્ણપણે કાબુ આવી જાય એવા પ્રયાસો ફાયર ફાઈટર દ્વારા કરવામાં આવી રહ્યા છે। અને હાલ જે કંપની છે, કંપની માલિકોને કરોડો નુકસાન વેઠવાનો વાર આવ્યો છે। જી આભાર તમામ વિગતો માટે। અને હવે વાત સુપર